કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી શયની એકાદશીની કથા। તો ચાલો સાંભળીએ શયની એકાદશીની કથા। મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે, તેની વિધિ શું છે, તે મને વિસ્તારપૂર્વક કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, એ એકાદશીને શયની એકાદશી કહેવામાં આવે છે અને તેને દેવશયની અને દેવપોઢી એકાદશી પણ કહે છે। હું એનું વર્ણન કરું છું, તે તમે સાંભળો। એ 11 મહાપુણ્યદાયી તથા મહાપવિત્ર હોવાને લીધે સ્વર્ગ તથા મોક્ષને આપનારી છે। બધા વ્રતોમાં આ વ્રત ઉત્તમ છે, તેમજ મનુષ્યના બધા જ પાપોનો નાશ કરવા વાળું છે। વળી જે આ શયની એકાદશીનું વ્રત કરીને કમળના પુષ્પોથી કમળનયન ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કર્યું હોય છે, તેમણે ત્રણેય લોકમાં ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યું હોય એ બરાબર ગણાય છે। વળી આ શયની એકાદશીને દિવસથી મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર યોગ નિંદ્રામાં સૂઈ જ રહે છે। ત્યાર પછી હે રાજન, કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રબોધની અથવા તો દેવ ઉઠી એકાદશી આવે ત્યાં સુધી તેઓ ક્ષીરસાગરમાં જ યોગ નિંદ્રામાં સૂઈ રહે છે। આમ અષાઢ સુદની શયની એકાદશીથી લઈને કાર્તિક સુદની પ્રબોધની એકાદશી સુધીનો કાળ સર્વ ધર્મોમાં ઉત્તમોત્તમ ગણાય છે। એટલે આ સમય દરમિયાન મનુષ્યએ પોતાના ધર્મનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું જોઈએ। વળી આ સમય દરમિયાન મનુષ્ય કોઈ પણ વ્રત ખરા મનથી કરે છે તે પાવન થઈ જાય છે અને તે પરમ શ્રેષ્ઠ ગતિને પામે છે, એમાં જરા પણ સંશય નથી। એટલે દરેક મનુષ્યએ પ્રયત્નપૂર્વક આ શયની એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ, કારણ કે એના જેવું પવિત્ર અને પાપનાશક બીજું કોઈ વ્રત જ નથી। એ શયની એકાદશીના દિવસે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનારા દેવોના દેવ ભગવાન શ્રી નારાયણ ક્ષીરસાગરમાં શયન કરે છે, માટે તે દિવસે તેમનું વ્રત કરીને એમનું સંપૂર્ણ શ્રદ્ધાથી પૂજન કરવું જોઈએ અને રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણ પણ કરવું જોઈએ। એથી એ વ્રત કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય છે એની ગણતરી કરવા ચતુર્મુખ શ્રી બ્રહ્મા પણ શક્તિમાન નથી। માટે હે રાજન, આ શયની એકાદશીનું ઉત્તમ વ્રત કરનારો ચંડાલ પણ હોય તો પણ તે મને પ્રિય છે, કારણ કે શયની એકાદશીનું વ્રત સર્વ પાપોને દૂર કરનાર તથા ભોગ અને મોક્ષને આપનાર છે, એમાં કોઈ પણ જાતનો સંશય નથી। વળી એ શયની અથવા દેવપોઢી એકાદશીથી લઈને કાર્તિક માસ સુધની પ્રબોધની અથવા દેવ ઉઠી એકાદશીના ચતુર્માસ દરમિયાન જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરી ખાખરાના પાનમાં એક જ વખત ભોજન કરીને વ્રત કરે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે। વળી આ ચાતુર્માસ દરમિયાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂઈ રહ્યા હોય છે, એટલે એ વ્રત કરનાર મનુષ્યએ પથારી પાથર્યા વિના જમીન પર જ સૂઈ રહેવું જોઈએ। શ્રાવણ માસમાં શાક ન ખાવું જોઈએ, ભાદરવામાં દહીં ન ખાવું જોઈએ, આસો માસમાં દૂધ ન પીવું જોઈએ અને કારતક માસમાં ચણા, તુવેર, વાલ, વટાણા, મગ જેવા દરેક 2 દાળવાળા કઠોળનો ત્યાગ કરવો જોઈએ। વળી જે મનુષ્યો આ ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્યના નિયમનું ચુસ્તપણે પાલન કરે છે તે અવશ્ય પરમ ગતિને પામે છે। વળી હે રાજન, આ એકાદશીના વ્રતનું પાલન કરવાથી જ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે। માટે ભૂલ્યા વગર આ શયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, તમે કહેલ શયની એકાદશીનું વ્રત અને તેની વિધિ મેં સાંભળી,
હવે તેના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો તે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, નારદના પૂછવાથી બ્રહ્માજીએ કહેલી કથા હું તમને કહી સંભળાવું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. પૂર્વે સૂર્યવંશમાં માંધાતા નામનો એક પ્રતાપી અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો. તે પ્રજાપ્રેમી હતો. વળી એ ધર્મ અનુસાર પોતાના પુત્રોની જેમ પ્રજાનું પાલન કરતો હતો. પ્રજા બધી વાતે સુખી હતી. એના રાજ્યમાં કદી દુકાળ પડ્યો ન હતો. મોટી મોટી માનસિક બીમારીઓથી કોઈ પીડાતું ન હતું. અસાધ્ય શારીરિક રોગ પણ કોઈને થતો ન હતો. તેની પ્રજા નિર્ભય, નિરોગી તથા ધન ધાન્યથી સમૃદ્ધ હતી. તેમજ એ રાજાના ખજાનામાં પણ આવેલું ધન સંપૂર્ણ ન્યાય વડે જ મેળવાયેલું હતું. વળી એ રાજ્યમાં બધાય વર્ણના તથા આશ્રમોના લોકો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્તિ કરી રહ્યા હતા. વળી એ માંધાતા રાજાના રાજ્યની ભૂમિ પણ કામધેનુ જેવી ફળ આપનારી હતી. એટલે કે એ ભૂમિ પુષ્કળ ધાન્ય ઉત્પન્ન કરતી હતી. આમ સુખપૂર્વક અને આનંદમાં ઘણા વર્ષો વીતી ગયા. એક સમયે રાજાના પૂર્વજન્મના કોઈ પાપ કર્મને લીધે એના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ થયો નહીં. પરિણામે દુકાળ પડ્યો. અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા. તેથી પ્રજા હવે ભૂખે મરવા લાગી હતી અને પીડાઈને દુઃખ સહન કરવા લાગી હતી. વેદોના અધ્યયનો પણ બંધ થઈ ગયા હતા. આથી પ્રજા રાજા પાસે ગઈ અને વિનંતી કરી કે હે નૃપશ્રેષ્ઠ, તમારે અમારી વાત સાંભળવી જોઈએ. પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે વરુણદેવ કૃપા કરીને મેઘવૃષ્ટિ કરે છે અને એ વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી જ પ્રજાના જીવન ટકી રહે છે. પરંતુ છેલ્લા 3 વર્ષ થયા વરસાદ થયો નથી. વરસાદ ન થવાથી અન્ન પાકતું નથી. અન્નના અભાવથી પ્રજા ભૂખથી મરણ પામે છે. માટે હે રાજા, વરસાદ થાય અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય કરો. આ સાંભળી રાજાએ કહ્યું, હે મારા વહાલા પ્રજાજનો, તમારું કહેવું સાચું છે. કારણ કે અન્નને બ્રહ્મા કહેવામાં આવ્યા છે. અન્નને કારણે જ બધું ટકી રહે છે. અન્નથી જ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થાય છે અને અન્નના લીધે જ જગત જીવન ધારણ કરે છે. લોકોને મોઢે આવું સાંભળવામાં આવે છે. તેમજ પુરાણોમાં પણ બહુ વિસ્તારપૂર્વક એવું વર્ણન કરેલું છે. વળી એવું પણ કહેવાય છે કે રાજાના દુરાચારથી, અધર્મથી અને તેના અત્યાચારથી પણ વરસાદ થતો નથી. એથી મારો જ કોઈ દોષ હોવો જોઈએ. એ સિવાય મારી પ્રજા આવું દુઃખ પામે નહીં. આ બાબતમાં હું ઘણા જ વિચારો કરું છું, પરંતુ મેં શું દોષ કર્યો છે એ મને સમજાતું નથી. છતાં હું તમારા બધાયના કલ્યાણ માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી કાઢીશ. આમ કહીને પાકો નિશ્ચય કરીને રાજા માંધાતા થોડુંક સૈન્ય અને થોડીક વ્યક્તિઓને લઈને વિધાતા અને ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરીને જંગલમાં ગયો. ત્યાં જઈને મુખ્ય મુનિઓ અને મોટા મોટા તપસ્વીઓના આશ્રમમાં ફરવા લાગ્યો. આમ જંગલમાં ફરતા ફરતા એક દિવસ એણે મહર્ષિ અંગિરસને જોયા. એમને જોતા જ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. રથમાંથી નીચે ઉતરી એમને દંડવત પ્રણામ કર્યા. આથી મહર્ષિ અંગિરસને ઘણો જ આનંદ થયો. ઋષિએ એમને વનમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે માંધાતાએ વિનયપૂર્વક કહ્યું કે હે મહારાજ, હે મહર્ષિ, હું ધર્મવિધિ પ્રમાણે રાજ્ય કરું છું. મેં ઘણા મોટા યજ્ઞો કર્યા છે, દાન પણ ઘણું કર્યું છે. છતાં મારા રાજ્યમાં વરસાદ કેમ થતો નથી એનું કારણ મને સમજાતું નથી. મારી આ શંકાનું આપ નિવારણ કરો. તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો કે જેથી કરીને વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય. અંગિરસ મહર્ષિએ કહ્યું કે હે રાજન, આ સત્ય યુગ છે અને એ બધા યુગોમાં ઉત્તમ છે. તેથી આ યુગમાં લોકો બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા, પરમેશ્વર પરાયણ તથા વેદોના અધ્યયનમાં તત્પર રહેનારા હોય છે.
અને આ યુગમાં ધર્મ પણ સત્ય, દયા, અહિંસા અને દાન આ 4 વિભાગો વાળો હોય પરિપૂર્ણ છે. તેમજ આ યુગમાં કેવળ બ્રાહ્મણો જ તપસ્વી હોવા જોઈએ. પરંતુ હે રાજન, તમારા રાજ્યમાં એક શુદ્ર તપ કરી રહ્યો છે. એ અધર્મને કારણે તમારા દેશમાં વરસાદ વરસતો નથી. માટે એ શુદ્રનો નાશ કરવાનો પ્રયત્ન કરો, જેથી અધર્મનો દોષ શાંત થશે. રાજા માંધાતાએ કહ્યું કે હે મુનિવર, એક તો એ શુદ્ર તપસ્યા કરી રહ્યો છે અને બીજું તે નિરપરાધી છે, તેથી હું એનું અનિષ્ટ પણ નહીં કરી શકું. એ સિવાયના કોઈ ધર્મના દોષને શાંત કરવા માટે કોઈ ઉપાય હોય તો મને આપ જણાવો, જેથી આ અનાવૃષ્ટિનું ઉપદ્રવ નાશ પામે અને મારી પ્રજા સુખી થાય. રાજાની ટેક જોઈને મહર્ષિને કહ્યું કે હે રાજન, હું તમારી ન્યાયપ્રિયતાની કસોટી કરવા ઈચ્છતો હતો. તમારા જવાબથી હું પ્રસન્ન થયો. તમે તમારા પ્રજાજનોમાં કોઈ ભેદ કરતા નથી. હવે તમે અને તમારી પ્રજા અષાઢ મહિનાની શુક્લ પક્ષની શયની એકાદશીનું વ્રત કરો. એનાથી બધા ઉપદ્રવો શાંત થાય છે, સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એના વ્રતના પ્રભાવથી વરસાદ થશે. ધન ધાન્યના ભંડારો ભરપૂર રહેશે. આથી રાજાને ઘણો જ આનંદ થયો. ઋષિને પ્રણામ કરીને પોતાની સાથે આવેલી વ્યક્તિઓ તેમજ સૈન્યોની સાથે તે પોતાની રાજધાનીમાં આવ્યો. અષાઢ મહિનાની શયની એકાદશીના 2 દિવસ પહેલા રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને દરેક પ્રજાજનોને જાણ કરી કે સૌએ શયની એકાદશીનું વ્રત કરવું. રાજા સહિત સૌએ વિધિપૂર્વક આ વ્રત કર્યું. ભગવાન વિષ્ણુની પૂજા કરી, ઉપવાસ કર્યા અને રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ પણ કર્યું. એ વ્રતના પ્રભાવથી એ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો. ધરતી પાણીથી તરબોળ થઈ ગઈ. ખેતરો હર્યા ભર્યા અને ધાનથી સુશોભિત થઈ ગયા. પ્રજા સુખી થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે યુધિષ્ઠિર, તમારે પણ આ શયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વળી મોક્ષની ઈચ્છાવાળાઓએ પણ આ વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ. વળી એ એકાદશીને દિવસે પાણીથી ભરેલા ઘડાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખાની સાથે બ્રાહ્મણને દાનમાં આપવા જોઈએ. સાથે છત્રી અને પગરખા પણ આપવા જોઈએ. દાન આપતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું: નમો નમસ્તે ગોવિંદ ભૂતશ્રવણ શંનક અધોદશં ક્ષયં કૃત્વા સર્વસૌખ્યપ્રદો ભવ ભુક્તિ મુક્તિ પ્રદશ્ચૈવ લોકાના સુખદાયકઃ. અર્થાત, હે બુદ્ધ શ્રવણ નામ ધારણ કરવા વાળા ભગવાન ગોવિંદ, આપને નમસ્કાર હો, નમસ્કાર હો. મારા સઘળા પાપોનો નાશ કરીને આપ મને સર્વ પ્રકારના સુખ આપો. તમે ભક્તજનોને ભોગ અને મોક્ષ આપનારા છો, તેમજ સુખદાયક છો. હે રાજન, જે મનુષ્ય આ શયની એકાદશીની શ્રેષ્ઠ કથાને પાપો દૂર કરનારી સમજી પોતે સાંભળે છે તેમજ બીજાને સંભળાવે છે, તે મનુષ્ય પણ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે. અતઃ શ્રી સ્કંદ પુરાણે આષાઢ માસ શુક્લ પક્ષ શયની એકાદશી વ્રત કથા સંપૂર્ણમ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.